રાધે રાધે મિત્રો। આજે આપણે વાત કરીશું કિશોરીજીના એક ભક્તની। તો બરસાનામાં કિશોરીજીના એક ભક્ત થઈ ગયા ગુલાબ ખાનજી। ગુલાબ ખાનજી કિશોરીજીના ભક્ત હતા। એમના ઉપર એક બહુ મોટી કૃપા થઈ ગઈ કે એમનો જન્મ બરસાનામાં થયો। મિત્રો, વ્રજમાં જન્મ થયો, એમાં બી ગોકુળ, નંદગાંવ, મથુરા આ બધે જન્મ થયો એ પણ એક મોટી કૃપા છે। પણ વ્રજમાં જન્મ થવો અને એમાં પણ બરસાનામાં કિશોરીજીના ચરણોમાં જન્મ થવો એ તો બહુ જ મોટી અસીમ કૃપા કહેવાય। તો ગુલાબ ખાના પર કિશોરીજીની એવી કૃપા થઈ ગઈ, એમનો જન્મ બરસાનામાં થયો। ધર્મથી તો ગેર હિન્દુ હતા, પણ જન્મ બરસાનામાં થયો હતો એટલે કિશોરીજીની ભક્તિમાં ખૂબ આગળ હતા। હવે જન્મ બરસાનામાં થયો હતો એટલે જ્યાં જન્મ થયો હોય ત્યાં જ તમારે દાણા પાણી માટે મહેનત કરવી પડે અને કામ ધંધો કરવો પડે। એટલે જે ગુલાબ ખાંજી હતા એમનું કામ એ હતું કે એ મંદિરમાં જ્યારે સત્સંગ થતો હોય, સમાજ થતો હોય ત્યારે એ ત્યાં સારંગી વગાડવાનું કામ કરતા હતા। થોડું ઘણું સંગીત સાધનામાં નિપુણ હતા એટલે સારંગી વગાડવાનું કામ કિશોરીજીના મંદિરમાં, રાધાજીના મંદિરમાં કરતા હતા। અને એટલા બધા રોજ સારંગી વગાડતા, રોજ સમાજમાં જતા ને એનાથી જ એમનું ગુજરાન ચાલતું હતું। અને ધીરે ધીરે એના લીધે એમને એટલી બધી આદત થઈ ગઈ કિશોરીજીના નામની। મિત્રો, એવું કહેવાય છે કે અગર તમે ખોટી ખોટી બી ભક્તિ કરો, નકલી નકલી બી, અથવા નાટકમાં પણ તમે ભક્તિનો ડોળ કરતા હોય તો ક્યારેક તમારાથી અસલીમાં પણ ભક્તિ થઈ જાય। એવું જ ગુલાબ ખાંજી સાથે થયું। નાટક તો નહોતા કરતા, પણ એ પોતાનું ગુજરાન ચલાવવા માટે રાધાજીના મંદિરમાં જ્યારે સત્સંગ ચાલતો હોય કે સમાજ હોય ત્યારે એ ત્યાં સારંગી વગાડવાનું કામ કરતા હતા। એટલે એમને રોજ એ સાંભળવાની આદત થઈ ગઈ હતી, રાધા 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 રાધા। અને એટલી બધી આદત થઈ ગઈ હતી કે હવે એમને કિશોરીજીના દર્શન કર્યા વિના કે એમનું નામ લીધા વગર એમને ચેન પડતું નહોતું। અને સમય જતા એમના લગ્ન થયા। લગ્ન થયા પછી એમના ઘરે એક દીકરીનો જન્મ થયો। હવે કિશોરીજીની એવી લીલા થઈ કે જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે એમના જે પત્ની હતા એમનું અવસાન થઈ ગયું, એ ગુજરી ગયા। હવે બાપ દીકરી એકલા હતા। ગુલાબ ખાંજી રોજ સારંગી માટે મંદિરમાં જાય સમાજમાં સત્સંગ વખતે, અને ધીરે ધીરે એમની જે લાલી હતી, જે એમની જે દીકરી હતી એ મોટી થતી ગઈ। હવે ત્યાં મિત્રો બરસાનામાં એવું છે કે જેમના ઘરે દીકરીનો જન્મ થયો હોય એ લોકો પોતાની જે નાની દીકરી હોય એને પ્રેમથી કિશોરીજી, શ્રીજી, રાધા એવું જ કહીને બોલાવતા હોય, રાધા રાણી, લાડો। તો ગુલાબ ખાંજી પણ પોતાની દીકરીને રાધા કહીને જ બોલાવતા હતા। હવે બન્યું એવું કે એમની છોકરીનું નામ એમના જે સમાજ હશે, એમનો જે ધર્મ હશે એના પ્રમાણે તો કંઈ બીજું હતું, પણ આ રાધા રાધા જ કહેતા હતા। કેમ કે એમને રાધાજીમાં જ અતૂટ ભક્તિમાં જોડાઈ ગયા હતા। ભક્તિ એટલે રોજ એમને આદત પડી ગઈ હતી। હવે ધીરે ધીરે જેમ પેલી એમની જે લાલી હતી, જે રાધા એમની જે છોકરી હતી એ મોટી થતી ગઈ, એટલે જ્યારે આ ગુલાબ ખાંજી મંદિરમાં સમાજમાં સારંગી વગાડવા માટે જાય ત્યારે પેલી એમની જે છોકરી હતી રાધા, એમની દીકરી, એ પણ સાથે જાય। અને ગુલાબ ખાંજી જ્યારે સારંગી વગાડે ને ત્યાં જે ભજન કીર્તન ચાલતા હોય એ ટાઈમે એમની જે નાનકડી દીકરી હતી રાધા એ નૃત્ય કરતી હોય। સારંગીના તાલ ઉપર, મૃદંગના તાલ ઉપર એ નાનકડી રાધા નૃત્ય કરતી હોય। હવે ધીરે ધીરે સમય જતો ગયો અને પેલી જે છોકરી હતી રાધા, એમની દીકરી ગુલાબ ખાની, એ મોટી થઈ ગઈ। એટલે જે લોકો એમના સાથે આવતા હોય સારંગી ટાઈમે, સંધ્યા સમયે અને ભજન કીર્તન સમયે, એ લોકો એ ટાઈમે
એમને કહેતા હતા કે ગુલાબ ખાં હવે તારી આ છોકરી મોટી થઈ ગઈ છે, એની ઉંમર હવે પરણવા લાયક થઈ ગઈ છે, તો એના માટે કંઈક કરો, કંઈક લગ્નનું વિચારો. હવે કોઈ આવી લગ્નની વાત કરે એટલે ગુલાબ ખાં એકદમ બેચેન થઈ જતા હતા અને એ બેચેન થઈ જતા હતા એટલે એવું કહી દેતા હતા કે અત્યારે મારી પાસે લગ્નનો ખર્ચો કરવા માટે પૂરતા પૈસા નથી. હવે દર વખતે એવું કહી દેતા એટલે પછી જે રોજ મંદિરમાં એ જતા અને રોજ સારંગી વગાડતા, રોજ એમને એ જે સંધ્યા ટાઈમે મતલબ જે સત્સંગ ટાઈમે જતા અને સારંગી વગાડતા એટલે એમને બરસાનામાં બધા એમને ઓળખતા હતા. તો જે મોટા મોટા ધની માણસો હોય એવા 4-5 લોકોએ એવું કીધું કે તારા જોડે પૈસા ના હોય તો કઈ વાંધો નહીં, અમે મદદ કરીએ. હવે એમના જોડે ના પાડવાનો પણ રસ્તો રહ્યો નહીં, પણ એમને પોતાની દીકરીના લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી, એમને છોકરીનો વિરહ સહન કરવાની એમની તાકાત નહોતી, એ સહન કરી શકે તેમ નહોતા, એટલે એમને બહુ જ દુઃખ થતું હતું કે મારી છોકરીના લગ્ન કરી દઈશ તો હું એકલો પડી જઈશ. પણ તેમ છતાં પેલા ધની લોકોએ કીધું અને મદદ કરવાનું કીધું એટલે છોકરીના લગ્ન બી કરાવી દીધા. હવે એમની દીકરી જે હતી રાધા એ લગ્ન કરીને સાસરે જતી રહી. હવે એ સાસરે જતી રહી એટલે ગુલાબ ખાં જે હતા એ બહુ જ બેચેન રહેવા લાગ્યા, કેમ કે બાપ દીકરી એકલા હતા, એમાંથી પણ એમની દીકરી જતી રહી એટલે હવે એમને કોઈ સહારો રહ્યો નહીં વાતચીત કરવાનો, એટલે બહુ જ આમ વિરહમાં રહેતા હતા પોતાની દીકરીના કે મારી દીકરી હવે સાસરે જતી રહી અને આખો દિવસ દીકરીને યાદ કર્યા કરે, રાધા 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 રાધા. આવું થોડા દિવસ સુધી ચાલે ગયું. પછી એકવાર એવું બન્યું કે બહુ એમને આમ વિરહ થઈ ગયો, બહુ યાદ કરવા લાગ્યા રાધા રાધા રાધા, એમનાથી રહેવાયું નહીં એટલે એમણે તો બરસાનાથી નીકળ્યા દીકરીના ઘરે જવા. ત્યારે રાધા રાધા બોલતા બોલતા જ જતા હતા. જેવા એ બરસાનાથી નીકળ્યા ત્યારે આ બાજુથી નિકુંજમાંથી કિશોરીજી જવા લાગ્યા. તો કિશોરીજી જવા લાગ્યા એટલે એમની જે સખીઓ હતી લલિતાજી, વિશાખાજી, એમને કીધું શ્રીજી તમે ક્યાં જાઓ છો? તો કે હું પેલો ગુલાબ ખાં મને બોલાવે છે એટલે હું ત્યાં જાઉં છું. પેલી લલિતા અને વિશાખાએ કીધું કે તમને નથી બોલાવતો, એ તો એની દીકરીને બોલાવે છે. કિશોરીજીએ કીધું કે એની દીકરીને ભલે બોલાવતો હોય પણ એ બોલે છે તો રાધા ને, રાધા તો મારું જ નામ છે. પેલી લલિતા વિશાખા કે તમારું નામ રાધા છે પણ એ તો એની દીકરી રાધા છે ને, એને બોલાવે છે, એનું નામ પણ રાધા જ છે. તો કિશોરીજીએ કીધું કે એની દીકરીનું નામ કેટલા ટાઈમથી પાડ્યું? 15-17 વર્ષથી. અને મારું નામ રાધા ક્યારથી છે? 5000 વર્ષથી. તો કોનું નામ રાધા થયું? મારું જ ને. તો એ ભલે મને બોલાવે, હું જઉં જ છું, ભલે એની દીકરીને બોલાવે, પણ એ કોઈએ રાધા બોલ્યું એટલે મારે જવું પડે. એમ કરી અને કિશોરીજી ગયા. હવે ગુલાબ ખાં જે હતા એ રસ્તામાં જતા હતા રાધા રાધા કરતા, ત્યારે કિશોરીજી આવ્યા અને કિશોરીજી એમની દીકરીનું રૂપ લઈને આવ્યા હતા. એમની દીકરી જે રાધા હતી એના રૂપમાં, એના સ્વરૂપે આવ્યા હતા. અને એના રૂપમાં કિશોરીજીએ ગુલાબ ખાંજીને કહ્યું કે પિતાજી તમે ક્યાં જાઓ છો? એટલે કે હું તારા ઘરે જ જતો હતો. તો પેલી જે રાધા હતી, કિશોરીજી જે રાધવા સ્વરૂપે આવ્યા હતા એની દીકરીના સ્વરૂપે, એને એવું કીધું કે પિતાશ્રી તમને જ્યારે પણ યાદ આવે ત્યારે તમે મને યાદ કરજો, રાધા રાધા રાધા, અને ખૂબ વિરહથી તમે પુકારશો એટલે હું આવી જઈશ, પણ તમે મારા ઘરે આવશો નહીં. તમે ઘડી ઘડી મારા ઘરે આવશો તો મારા સાસરીવાળા એવું વિચારશે કે કેવો છે આનો બાપ, તો રોજ મારા ઘરે આવી જાય છે, રોજ અહીંયા એની દીકરીના ઘરે આવી જાય છે અને મને તકલીફ પડશે એમ. તો એમ કરી અને કિશોરીજીએ એવું સમજાવી દીધું એટલે ગુલાબ ખાં પાછા વળી ગયા. અને પછી આવું ચાલતું રહ્યું. હવે ગુલાબ ખાંને ખબર નથી કે આ તો કિશોરીજી છે, પણ કિશોરીજીને એવું હતું કે ગુલાબ ખાં બરસાના છોડીને ક્યાંય જાય નહીં. એટલે આ જે હતું એ નક્કી કર્યું હતું કે તમે રાધા રાધા પોકારશો અને હું આવી જઈશ, એવું જે કિશોરીજીએ કીધું હતું એવું થોડોક ટાઈમ સુધી ચાલે ગયું કે પેલા યાદ કરે ગુલાબ ખાં અને કિશોરીજી
રાધા એમની દીકરીનું રૂપ લઈને આવી જાય અને એમના જોડે થોડો ટાઈમ મળી અને જતા રહે ને આવું બધું થોડોક ટાઈમ ચાલા કર્યું. પછી થોડોક ટાઈમ વીત્યો એટલે ગુલાબખાં રોજ યાદ કરે પણ કિશોરીજી આવે નહીં. એટલે ગુલાબખાંજીને એવું થયું કે મને તો જવાની ના પાડી છે, મને તો એવું કહી દીધું કે તમે ત્યાં આવશો તો મારા ઘરે પ્રોબ્લેમ થશે, મને તકલીફ થશે અને તમે બોલાવશો તો હું તરત આવી જઈશ, તમે પોકારશો તો હું તરત આવી જઈશ અને હું તો રોજ પોકારું છું, રોજ મને તો એની યાદ આવે છે, રોજ મને એનો વિરહ થાય છે અને હું રોજ કહું છું તો પણ આવતી નથી. એમ વિચારતા વિચારતા રડી જતા હતા. હવે એક દિવસ એવું બન્યું કે ગુલાબખાંજી આવું રોજ વિચારે જાય, રાધા 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 આવતી નથી, રાધા આવતી નથી એમ કરતા કરતા આખી રાત અડધી રાત થઈ ગઈ અને મધરાતે કિશોરીજી આવ્યા એમની દીકરીનું રૂપ લઈને અને કીધું કે પિતાજી ચલો મંદિરમાં, સારંગી વગાડો અને હું નૃત્ય કરું. ગુલાબખાંજી એ સારંગી વગાડી અને કિશોરીજી જે એમની દીકરીના સ્વરૂપે આવ્યા હતા, રાધાના સ્વરૂપે, એ સારંગી ઉપર નૃત્ય કરવા લાગ્યા અને નૃત્ય કરતા કરતા અને સારંગી વગાડતા વગાડતા જેમ જેમ નૃત્ય કરે એમ એમ ગુલાબખાં સારંગી બહુ આમ તાનમાં આવીને વગાડવા માંડ્યા. કિશોરીજીને પોતાની દીકરીને નૃત્ય કરતા જોઈને વધારે આમ જોશમાં આવીને સારંગી વગાડવા લાગ્યા. એમ કરતા કરતા મંગલા આરતીનો સમય થઈ ગયો સવારનો અને આ બાજુ ગુલાબખાંજીને એવું થઈ ગયું કે હવે તો હું મારી છોકરીને મારા હૃદયથી લગાડી દઉં. એટલે એ ઊભા થઈને જેવા હૃદયથી લગાડવા ગયા ત્યારે અહીંયા મંગલા આરતીનો સમય થઈ ગયો હતો એટલે કિશોરીજી દોડ્યા મંદિરમાં જવા. હવે કિશોરીજી આગળ અને ગુલાબખાંજી પાછળ રાધા 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 કરતા દોડ્યા જાય છે. એવામાં આ કિશોરીજી આગળ જતા હતા એ કોઈને દેખાયા નહીં, પણ મંદિરના જે ગોસ્વામીજી હતા એમને ગુલાબખાંજીને જોયા. તો એમને જોયું કે સવારે ગુલાબખાંજી રાધા રાધા બોલતા બોલતા દોડતા દોડતા જઈ રહ્યા હતા, રાધા 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 કરતા કરતા અને એના પછી જે ગોસ્વામીજી હતા એ આવ્યા મંદિરમાં, મંગલા આરતી કરી, બધું પતી ગયું. પછી ચર્ચા થવા માંડી કે આજે તો મેં ગુલાબખાંને જોયો સવારે દોડતા દોડતા જતા હતા, રાધા 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 કરતા કરતા અને એમ કરતા કરતા એક માણસ બે માણસ બધાના જોડે ચર્ચા થવા માંડી. હવે બરસાનામાં બધાને ખબર તો હતી જ કે જ્યારથી એની છોકરીના લગ્ન કરાવ્યા ત્યારથી આ આવી રીતે રાધા રાધા કરતો બધે ફરે જતો હતો, બેચેન જ રહેતો હતો. એટલે બધાને એવું જ હતું કે એમની છોકરીના પેલામાં આવી રીતે ફરતા ફરતા ક્યાંક ગયા હશે. એવું થયું. બધાએ શોધ્યું બી ખરા, બહુ જ તપાસ કરી, આજુબાજુમાં તપાસ કરી, ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ બધે તપાસ કરતા કરતા છેલ્લે એમની દીકરીના ઘરે પણ તપાસ કરી કે ભાઈ ગુલાબખાં તમારા ઘરે આવ્યા છે? તો દીકરીએ કીધું કે ના, મારા ઘરે આવે તો એમને ઘણો ટાઈમ થઈ ગયો, હું તો કેટલાય સમયથી એમને મળી જ નથી. પછી બધાને એવું લાગ્યું કે કદાચ ગુલાબખાંજી હવે આ દુનિયામાં હશે જ નહીં, રાધા રાધા કરતા ફરતા ફરતા ક્યાંક નીકળી ગયા હશે ને ક્યાંક એમનું મૃત્યુ થઈ ગયું હશે, એવું બધા વિચારતા હતા. એમ કરતા કરતા 6 મહિના વીતી ગયા. હવે એક દિવસ જે પેલા મંદિરના ગોસ્વામીજી હતા એ જઈ રહ્યા હતા સવારે મંગલાના ટાઈમે અને એમને નિકુંજની ઝાડીમાંથી અવાજ આવ્યો કે રાધા રાધા, રાધે રાધે, ગોસ્વામીજી રાધે રાધે. હવે જ્યારે આ અવાજ આવ્યો ત્યારે ગોસ્વામીજી આમ આજુબાજુમાં જોયું પણ ક્યાંય એમને કોઈ દેખાયું નહીં. તો બોલે, કોણ બોલે છે? તો ગોસ્વામીજી એવું બોલ્યા એટલે નિકુંજની ઝાડીમાંથી પેલા ગુલાબખાંજી હતા એ બહાર આવ્યા અને એમને કીધું કે હું તમારો ગુલાબ. ગોસ્વામીજીએ કીધું, ગુલાબખાં તમે ક્યાં જતા રહ્યા હતા? શું થઈ ગયું? અમને બધાને તો એવું લાગ્યું તમારું મૃત્યુ થઈ ગયું છે. પછી ગુલાબખાંજીએ પૂરો વૃત્તાંત સંભળાવ્યો, પૂરી જે ઘટના બની હતી એ સંભળાવી, એ એમને કીધું અને પછી કીધું કે હું કોઈ મરી નથી ગયો, મારું કોઈ મૃત્યુ નથી થઈ ગયું, હું તો આવી રીતે કિશોરીજીના સાનિધ્યમાં છું. ત્યાં મને સારંગી વગાડવાની સેવા આપી છે કિશોરીજીએ અને એમને મારું નામ હવે ગુલાબ સખી રાખ્યું છે. તો મિત્રો, એક
પોતાની દીકરીનું નામ રાધા રાખ્યું અને એ પોતાની દીકરીના વિરહમાં રાધા રાધા કરતા કરતા દીકરીનું નામ રાધા રાધા લેતા લેતા એમને કિશોરીજીનો સેવા મળી ગઈ. તો આપણે અગર રાધા રાધા કરીએ કે કૃષ્ણ કૃષ્ણ કરીએ તો આપણને પણ ભગવાનની કૃપા તો પ્રાપ્ત થાય જ. રાધે રાધે.